માળિયા હાટીનાની ગળોદર તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસના ઉમેદવાર મુમતાઝબેન દલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પાછું ખેંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસ તાલુકા પ્રમુખ માલદેભાઈ પીઠિયાએ આમ આદમી પાર્ટી પર ઉગ્ર પ્રહારો કર્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર તથા આગેવાનો દ્વારા ધાક ધમકી અને પૈસાના જોરે ફોર્મ પાછું ખેંચાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। હાલ આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકવાના પણ આક્ષેપ કર્યા હતા। હું માલદેભાઈ ભીખાભાઈ પીઠિયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજ દેશની અંદર લોકશાહી છે, ત્યારે માળિયા તાલુકાની અંદર લોકશાહીનું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટીએ મારા ગળોદર સીટના ઉમેદવાર બેન શ્રી મુમતાઝબેન દલની ઉમેદવારી ધાક ધમકી રાતે ઉપાડી ગયા, ગોંધી રાખી, તેમજ સવારે આર્થિક વહીવટ પણ જે પણ કરેલ હોય એ પ્રમાણે એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે અને લોકશાહીનું આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। પહેલા પિયુષભાઈ એવું કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી, ત્યારે અમે મુસ્લિમ બિરાદરોને ગળોદર સીટ ઉપરથી બેન શ્રી મુમતાઝબેનને ટિકિટ આપવામાં આવી દલને, ત્યારે એક બાજુ વાતો કરનારા કે મુસ્લિમોને ટિકિટ આપવામાં નથી આવતી, બીજી બાજુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી એ બેનને આપવામાં આવી, નારી શક્તિને આપવામાં આવી। ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા એમને ઉપાડી પોસ્ટલાવી ગોંધી રાખી, રાત આખી આર્થિક વહીવટ ધાક ધમકી જે પણ કર્યું હોય એ પ્રમાણે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે। હું આ માળિયાની જનતાને વિનંતી કરું છું કે યાદ રાખજો મિત્રો, આ સટ્ટા બટ્ટાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સરકાર આવ્યા પહેલા આ તાલુકાની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે। આ તાલુકાની અંદર પહેલેથી ફોર્મ ખેંચવા માટે થઈને રાત દિવસ મહેનત કરી અને ધમકાવી હેરાનગતિ કરી અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી સક્રિય હતી, ત્યારે લોકશાહીનું ખૂન આમ આદમી કરી રહ્યું હોય એવું મને સંપૂર્ણ રીતે સીધી રીતે દેખાઈ આવ્યું છે। ત્યારે હું માળિયા તાલુકાની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસના પંજાના નિશાન ઉપર મત આપી અને આ સટ્ટા બટ્ટાની સરકારો બનાવવા જઈ રહેલી કિન્નાખોરી ભરી પાર્ટી આમ આદમી પાર્ટી એને મત ના આપતા અને કોંગ્રેસને વધારેમાં વધારે મત આપી અને લોકશાહી બચાવો એવી વિનંતી કરું છું। જય કોંગ્રેસ, જય હિન્દ, જય ભારત।